ગદેથડમાં આજે ધર્મ અનુષ્ઠાન સીએમની હાજરી આસપાસના 115 થી વધુ ગામ ધુમાડા બંધ જમ્યા અનુષ્ઠાન ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા। ઉપલેટા તાલુકાના ગદેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્ય ધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન ને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું। આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા। આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા અને તે મુજબ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડા બંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો। આ પ્રસંગે 1100 થી વધુ લાલબાપુનું પૂજન કરી શિષ્ય ભાવ પ્રગટ કરવામાં આવ્યો। એક સાથે 1.5 લાખથી વધુ લોકો ભોજન કરે તેવા મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમાં દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું। દંત જયંતિ સમારોહમાં લાલબાપુએ મનુષ્ય જ નહીં અબોલ જીવોની પણ ખેવના કરી છે અને લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપલેટા તાલુકામાં ગૌ માતા માટે નિરણ, ચકલા માટે ચણ, કૂતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે કિરિયારું પૂરવામાં આવેલ જેથી અહીંના પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે। ગુરુ દત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલબાપુની પૂજા કરી હતી તો એક સાથે 1100 લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી। ગુરુદેવ લાલબાપુ પૂજન સવારે 6 વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનારું હતું જ્યારે ભોજન પ્રસાદ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે। આજરોજ ગુરુદંત જયંતિ નિમિત્તે ગદેથડ ખાતે 25 વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી। આસપાસની 115 થી વધુ ગામ ધુમાડા બંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને દીપાન્વિત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી આજે દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા અને ત્યારબાદ લાલબાપુના નિશ્રામાં ચાલી રહેલ ગુરુપૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું। ગુરુપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી થયા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી। તેમણે આશ્રમના મહંત શ્રી લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગદેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત બને છે। છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે સંતોના આશીર્વાદ જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું માક્ષર પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્ય લાલબાપુ ક્ષમા ગુરુવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે। મારે મન ખૂબ મહત્વનું છે, ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે। આ સાથે ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરુ પૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રી શ્રીએ આયોજકોને બિરદાવ્યા હતા। આ તકે આશ્રમના મહંત લાલબાપુએ જણાવ્યું હતું સમાજ દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કારનું મહત્વ વધુ હોય છે। સંસ્કારનું સિંચન આધ્યાત્મિકતાથી થાય છે। આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી। ગુરુપૂજનના આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રીવાબા જાડેજા, ભગવાનજીભાઈ કરકઠિયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગહવાણી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે। તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો। આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારીકડી પેટર્ન રાજી થયા। તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખ માણસ જમશે, લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે। ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે। એ આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના। જે માણસ અમારો નિયમ એ જ છે ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી, એટલે એ અમારો ધ્યેય છે। ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને
પાછા વૈયા હોતે ગયા એના ટાઈમે, તો એની હાજરી આપી. આજે એને વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ અને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે. એમાં અમે ખૂબ આજ મહિના દિવસ ત્યાં કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની, ખૂબ માણસો આવ્યું અને એમાં અમે ખૂબ રાજી થયા છીએ. અને અમારો પ્રસંગ ખરેખર દીપી ગયો, સારામાં સારો, અને કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ને અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી.